બજેટ જાહેર થવાનું છે ત્યારે મોરબીની આસપાસમાં આવેલા સિરામિક સહિતના ઉદ્યોગોના માલિકો પણ ઘણી બધી અપેક્ષા કેન્દ્ર સરકારના બજેટ પર રાખી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગમાં મંદી જેવો માહોલ છે ત્યારે સરકાર દ્વારા સિરામિક સહિતના ઉદ્યોગને બૂસ્ટ અને ઉદ્યોગકારોને હૂંફ મળે તેવી જાહેરાત કરવામાં આવે તેવી સહુ કોઈ માંગ કરી રહ્યા છે। મોરબીનો સિરામિક ઉદ્યોગ સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે, તેથી તેની સાથે સાથે લાખો લોકોને સીધી અને આડકતરી રીતે રોજગારી પણ આપી રહ્યો છે। ત્યારે મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિક વર્ટિફાઈડ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, સેનિટરી વેર્સના કારખાના આવેલા છે અને આ કારખાનામાં ઉત્પાદન માટે નેચરલ ગેસનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે ગેસ પર 6% વેટ લાગે। જો તેને જીએસટીમાં સમાવવામાં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો થાય તેમ છે। તેવી જ રીતે નવલખી પોર્ટને પણ જો એક્સપોર્ટ માટે ડેવલપ કરવામાં આવે અને ભારત સરકારની પોતાની શિપિંગ લાઇન શરૂ કરવામાં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગને બૂસ્ટ મળે તેવી શક્યતા છે। હાલમાં જે ગુજરાત ગેસમાં 6%નો વેટ લાગે છે, તો હવે જો ગુજરાત ગેસને જીએસટીના દાયરામાં લેવામાં આવે તો આ જે 6% જે વેટ અમારો જતો હોય છે એની સામે જો જીએસટીવાળું બિલ મળે અમને તો એમાં અમને ઇન્સેન્ટિવ મળી શકે એમ છે। અને આ ઉપરાંત નવલખી પોર્ટ એ અમારે નજીક થાય છે મોરબીથી, તો એક્સપોર્ટમાં જો અમારે બળ મળે એમાં તો નવલખી પોર્ટ છે એનો જો વિકાસ કરવામાં આવે તો અમારે એક્સપોર્ટના જે કન્ટેનર છે એ નજીક અમને પડે નવલખી પોર્ટ, અને એક્સપોર્ટના જે કન્ટેનરમાં જે ભાડામાં અમારા પૈસા જતા હોય છે એની બચત થાય। કેન્દ્ર સરકાર પાસે અપેક્ષા કરી છે કે અમારે ડ્યુટી લાગેલી છે ઇમ્પોર્ટ વેસ્ટ ઉપર, તો ડ્યુટીમાં તકલીફ એ પડે કે ઇમ્પોર્ટ વેસ્ટ જે અમે મગવી એ કોઈ અમને સસ્તા માટે નથી મગાવતા, એ અમારે સારી ક્વોલિટીનો પેપર બનાવવા માટે થઈ ને મગાવવો પડે છે। તો એના માટે થઈને આ ડ્યુટી નાખવી ન જોઈએ ગવર્મેન્ટે, તો અમે એને એવી વિનંતી કરી છે કે એ લોકો અમને ડ્યુટીમાં રાહત કરી આપે, એ અમારી મજબૂરી છે, કારણ કે ગુજરાતની અંદર વર્જિન પલ્પ બનાવવા માટે